ધૂંધળીનાથ અને સિદ્ધનાથ તેદુની વાતો હાલી આવે છે ભાઈ, અડધી સાચી અને અડધી ખોટી. 1000 વર્ષની જૂની વાતો કોણ જાણે છે શી બાબત હશે. એટલું બોલીને એ બુઢા માલધારીએ દિશાઓને શેડે મીટ માંડી. 1000 વર્ષ પહેલાના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે ઉભા ઉભા એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા. ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા. મોં મલકાવી એણે કહ્યું, ઈ બધું આવું ભાઈ, આ ધુમાડા જેવું. અમારા સોરઠમાં તો કંઈક ટાઢા પોરના ગપાટા હાલે છે, પણ હું તો ઢાંકને ડુંગરે ડાંગનો ટેકો લઈને જ્યારે ચલમ ચેતવું છું ત્યારે મને તો ધૂંધળીનાથ સિદ્ધનાથની જોડી જીવતી જાગતી લાગે છે. 1000 વર્ષ તો મારી આંખના પલકારા જેવા બની જાય. 1000 વર્ષ તો મારી આંખના પલકારા જેવા બની જાય છે. આ ધુવાડાની ફૂંક જેવો ધૂંધળાવર્ણો ધૂંધળીનાથ અને આગની જાળ જેવો હેમવર્ણો રૂડો સિદ્ધનાથ હાજરા હાજુર લાગે છે. તો વાત કહો. અરે વાત કેવી, ઈ તો ટાઢા પોરના 2 ઘડી ગપાટા હાંકીને ડોબા ચારીએ. થોડીક રાત ખૂટે. આ તો વેલાની વાતું. મોઢા મોઢ હાલી આવે એના કઈ આંકડા થોડા માંડેલ છે. એટલું બોલી એની આંખમાં ચલમનો કેપ ચડતો ગયો. આંખના ખૂણા લાલ ચટક બન્યા અને ડાંગને ટેકે એને અજવાળી રાતે વાત માંડી. ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો, જાતનો કોળી, વાસાવડ દીમનો રહેતો. હું પીવું છું એવી બજરના વાડા વાવતો. ચલમ કોળીને પેટે, પણ જીવ પરોવાણો દયાદાનમાં હિંસા નામ ન કરે. વર્ષો વર્ષ બજરના પડતલા વેચીને જાય. ગિરનારને મેળે નાણું હોય એટલું ગરીબ ગુરબાને ખવડાવી દે. પાછો આવીને બજર વાવવા માંડે. ધીરે ધીરે તો ધૂંધો ને ગિરનાર બે એકાકાર થવા માંડ્યા. જેવું ધ્યાન તેવું દિલનું ગજું, જેવું અન્ન તેવો ઓડકાર. ધૂંધાને તો ગિરનારનું જ ધ્યાન રાત ને દી લાગી ગયું. એનો આત્મો વધવા માંડ્યો. સંસારની ગાંઠ વસૂટી ગઈ. બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો. કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણી દખાવી તપસ્યા આદરી દીધી. એમ 12 વર્ષે ગિરનારની ગુફામાંથી ગેબના શબ્દ સંભળાણા કે ધૂંધળીનાથ ધૂંધળીનાથ, 9 નાથ ભેળો 10મો નાથ તું. ધૂંધો આલેખ શબ્દની સાથે ગુરુદત્તે ધ્યાન ધર્યું અને 9 નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતા તો જોગસિદ્ધ મચ્છેન્દ્રનાથ, જાલંધરનાથ, શાંતિનાથ એવા 9 નાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા. ગુરુ બોલ્યા, જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે 9 નાથ ભેળો એ 10મો ધૂંધળીનાથ. તમારી પંગતમાં જગતમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ સાફી અને આપો. જોગંદરનાથ બધા ભેળા થાય છે ત્યારે એક સાફીએ ચલમ પીએ, બીજાને ચલમ આપે, પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતા નવે સીધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછ્યું. 9 નાથોને ખુલાસો કર્યો કે ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ કોક દી અને હાથે કોક કાળો કામો કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે એને સાફી આપીએ. અને ગુરુદત્ત નો બોલ પડ્યો કે ધૂંધળીનાથ, 12 વર્ષ બીજા આબુમાં જઈ ધૂણી પ્રગટાવો. જાઓ બાપ, 84 સિદ્ધની પંગતમાં તમારી વાટ જોવાશે. આબુની અવધિ પૂરી થઈ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ 9 નાથને હાજર કર્યા અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી. પણ 9 નાથ અંદરો અંદર કહેવા લાગ્યા કે આનાથી તપ જીરવાશે નહીં. 9 અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આનાથી તપ જીરવાશે નહીં. એ કોક દી એ ન કરવાનો કામો કરી બેસે. તેજની જીવત જ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતા ઘૂમતા અરવલ્લીના ડુંગરે ચિત્તોડગઢમાં
એમનું આવું થયું. ચિત્તોડના રાણાએ ગુરુના જાજા માન દીધા. ગુરુના ચરણમાં પડી રાણો રાતે પાણીએ રોયા. રાણાના અભરભર્યા રાજમાં સવાશેર માટેની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો. ધૂતલીનાથે ધ્યાન ધર્યું. રાણાના ભાગમાં એને 2 દીકરા લખેલા વાંચ્યા, પણ એક જોગીને એક સંસારી. એને કહ્યું, રાણાજી 12 વર્ષે પાછો આવું છું. 2 કુંવર તારા ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો અને એક મારો. તૈયાર રાખજે. તેથી આંસુડા પાડવા બેસીસમાં 12 વર્ષે પાછો આવું છું. 12 વર્ષને જાતા શિવાર જટાધારી જોગીએ ચિત્તોડને પાદર આલેખ જગાવ્યો. એટલે રાજા રાણી 2 રાજકુંવરને આંગળીએ લઈ બહાર નીકળ્યા. 2 માંથી એકને ઘરેણે લુગડે ભાંગી પડતો અને બીજો મેલે ઘેલે પહેરવે છે. રાજા રાણી કૂડ કરીને તેજીલો દીકરો રાખવા માંગતા હતા, પણ તેજની વિભૂતિ કાંઈ મેલે લુગડે ઢાંકી રહે ને એ ધૂંધળીનાથની નજર બહાર રહે. મેલા ગેલાને જ જોગીડાએ ઉપાડી લીધો. 12 વર્ષનો બાળકો દોટ દઈને ગુરુને કાંડે બાજી પડ્યો. માતા પિતા નજરે દેખે તેમ એ 12 વર્ષના બાળકને માથું મુંડાવી ભગવા પહેરાવ્યા. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજા રાણી ખોબો આંસુ પાડતા ચિત્તોડગઢ પાછા વળ્યા. ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરીને થાપ્યું, એટલે એનું નામ સિદ્ધનાથ આપ્યું. એના કાનમાં ગુરુ મંત્ર ફૂક્યો અને ભેખના પાઠ ભણાવતા આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તેદી નહોતું. અહીં તો પ્રેહે પાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું, બાપ, હું આ ડુંગરામાં 12 વર્ષની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર જોડી ફેરવી અહીં સદાવ્રત રાખજો. ભૂખ્યા દુખ્યા અને અપંગોને પોતાના ગણી પાળજો. મારી તપસ્યામાં પુણ્યાય પૂરજો. એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું. વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઈ ગઈ. નગરીમાં જોડી ફેરવે પણ કોઈએ ચપટી લોટ ન દીધો. દયામાનનો છાંટોય ન મળે એવા લોકો વસતા હતા. પણ 17-18 વર્ષનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો, સમજુ હતો. એણે એક ચેલાને એક કોહડો પકડી કહ્યું કે પહાડમાં લાકડા વાઢી નગરમાં જઈ ભારીઓ વેચો અને આપ મહેનતથી ઉદર ભરો. જોગીઓનો ધર્મ હરામનું ખાવાનો ન હોય. કોઠામાં જરે નહીં. જાઓ જંગલમાં. બીજો દી, ત્રીજો દી અને ચોથો દી થતા કુહાડા મિલીને બધા ચેલાઓ માર્ગ માપ્યા, એટલે કે ભાગ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ. રાણા કુળનું બીજ, એમાં ફેર ન પડે. પ્રભાત ને પહોર પ્રાગડના દોરા ફૂટ્યા પહેલા તો આશ્રમને વાળી ચોળી ઝાડવાને પાણી પાય. સિદ્ધનાથ વનમાં ઉપડી જાય. સાંજે બળતણની ભારી બાંધી શહેરમાં વેચી આવે. નાણું નહીં જેવું નીપજે તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડોશી એવી નીકળી કે જે એને રોટલો ટીપી આપે. એ હતી કુંભારની ડોશી. 18 વર્ષના સુવાળા રૂપાળા બાળા જોગીને જોઈ ડોશી લળી હેઠ ઢોળે. આમાં 12 વર્ષ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યું. માથું સોલાઈને જીવાત પડી ગઈ. સુવાળી કાયા ખરીને કેટલું સહેવાય. દુઃખ તો ચિત્તોડની મોલતોમાં કોઈ દિવસ દીઠું નહોતું અને અહીં એના એકલા ઉપર જ ભાર આવી પડ્યો. સિદ્ધનાથ મૂંગા આ પીડા વેઠતો અનાથની સેવા કરીએ ગયો. 12 વર્ષે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું. આંખો ઉગાડીને ગુરુએ આશ્રમ નિરીખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યો. પૂછ્યું કે બીજા ક્યાં ગયા? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખોટો જવાબ મળ્યો. ગુરુને પટાવી લીધા. ઘણા વર્ષનો થાક્યો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને સાંડે જંપી ગયો. શિળા વાયરાની લહેરે એને ઉજાગરા ભરી આંખો મળી ગઈ છે. ગુરુજી ચેલાના અઢળક રૂપ નિરખી રહ્યા છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે. તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું. માથા ઉપર ઓઢણું સરી પડ્યું. માથે એક માખી બેઠી. ગુરુને વ્યામ આવ્યો. પાસે જઈને જોયું. માથામાં ખોબો મીઠું હમાય એવડું ઘારું પડ્યું છે. ગંધ વસૂટે છે. ગુરુએ ચેલાને જગાડ્યો. પૂછ્યું, આ શું થયું બચ્ચા? કાંઈ નહીં બાપુ, ગુમડું થયું છે. સમંદર પેટ
સિદ્ધનાથે સાચું ન કહ્યું. સિદ્ધનાથ ગુરુની ભ્રકુટી ચડી જોગ પહેર્યો છે એ પોલીસમાં અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું ગુરુદહાય છે. સિદ્ધનાથ ધીરો રહીને વાતો કહેતો ગયો તેમ ધૂંધળી નાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસ્વીનું અંતર ખદખદી ઉઠ્યું. 48 વર્ષની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતો હોય એવું રૂપ બંધાઈ ગયું. હૈયામાં હાય 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 એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યા. અરે હાય હાય, જગતના માનવી દયા પરવારી રહ્યા. મારો બાળ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધી એ ભાર્યું ખેંચે અને મારી તપસ્યા ભડકે ભડકે પ્રલયકાર મચાવી દઉં. મારે તપસ્યાને શું કરવી છે? સિદ્ધનાથ બચ્ચા દોડ, ઓલી કુંભારણને ચેતાવ, માંડ ભાગવા, પાછું ઓળીને ન જોવે હો. આજ હું પ્રહે પાટણને પલટાવું છું, એટલે કે ડટન પટન કરું છું. એટલું કહેતા તો આશ્રમ કાપ્યો, ઝાડવા કાપ્યા, ધૂણિયા અને ત્રાહી ત્રાહીમામ પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે ગુરુદેવ ગુરુદેવ, તપસ્યાના પુણ્ય એમ નથી ખોવા. અરે બાપુ, માનવી તો બધાય માટીના, એના પેટ શીશરા જ હોય, એની સામું ન જોવાય. આપણા ભેખ સામે જુઓ. ગજબ કરોમાં લાખોની હત્યા, નિશાસા, કલ્પાન કેમ જોયા ને સાંભળ્યા જશે. ગુરુદેવ પણ ગુરુ વાર્યા ન રહ્યા. તપસ્યાને મંડ્યા હોમવા. હાથમાં ખપ્પર ઉપાડ્યું. ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી. ડુંગર ડોલ્યા. દિશાના પડદા ફાટીને પવન વસૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું, સિદ્ધનાથ હવે કમાનમાંથી તીર છૂટે છે. દોડ, કુંભારણને ચેતવ, માંડે ભાગવા, પાછું ન જોવે, નહીં તો સુક્કા ભેળા લીલાય બળશે. બચ્ચા, સિદ્ધનાથે દોડ દીધી. પોતાને રોજ રોટલા ઘડીને દેનારી માડીને ચેતવી છોકરાને આંગળીએ લઈ ડોશી ભાગે છે. અને અહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે. અને ધરતી મૈયા પટ્ટણ સો દટ્ટણ અને માયા સો મીટી એમ પોકારીને એને ખપ્પર ઊંધું વાળ્યું. વાળતા જ વાયરા વસૂટ્યા, આંધી ચડી, વાદળા તૂટી પડ્યા, મોટા પહાડ મૂળમાંથી ઉખડી પડ્યા. ઉખડીને ઊંધા પટકાણા. પ્રે પાટણ નગરીને જીવત જાગત પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. એક પ્રે પાટણ નહીં પણ એવા 84 પાટણ તેરી ધૂંધળીનાથે પોતાના ખપ્પરે ઢાંક્યા અને એના મહાકપમાં માયા તમામ મીઠી બનીને ગારત થઈ ગઈ. ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જતા એની ધીરજ ખૂટી. પ્રલયની ચીસો સાંભળી એને પાછળ જોયું. માને છોકરો ત્યાં ને ત્યાં ભાણકા બની ગયા અને એ હજી ઊભા છે ઢાંકને સીમાડે. આવું મહાપાપ કરનાર એ જોગી ને આજે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવનાથ અને 84 સિદ્ધોએ અવાજ દીધો કે આજથી એની ચલમસાફી બંધ કરો. કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠો. સિદ્ધિઓ વિનાનો એ રાખ ધૂંધો કોળી થઈ ગયો. ભાઈ ગમે તેમ તેઓ તોય કોળી ને. અહીં આ બાજુ જોગી સિદ્ધનાથનું શું બન્યું? ડુંગરે ઊભીને એ પ્રે પાટણ દટાટું દીઠું. દટણ પૂરું થયા પછી એનો જીવ જંપ્યો નહીં. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાયશ્ચિત સી રીતે થાય એ વિચારી એને ત્યાંથી ખસવા દીધો નહીં. અરે રે, ઘડી પહેલા જ્યાં હજારો નરનારીને નાના નાના છોકરા કલોલ કરતા હતા ત્યાં અત્યારે કોઈ હોંકારો દેનાર પણ હાજર નહીં. હું સિદ્ધનાથ, ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી. કોઈક આ નગરીનો અધિકારી આવશે, હું વાઇટ જોઈશ, મારા તપ સંગ્રહીશ ને એવું વિચારીને એ કંકુ વર્ણા બાળા જોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એક સ્થાનક ઉપર એના નેત્રોની અમૃત ધારાઓ છંટાવા લાગી. બળેલું હતું તે બધું પુણ્યને નીરે ઠરવા લાગ્યું. એક દિવસે સાંજ નમતી હતી. ઓછાયા લાંબા થયા હતા. પ્રે પાટણનું ખંડેર ખાવા ધાતુ, એમાં બે જીવતા માનવી ભટકે છે. ધૂળ ઉખેળી ગોતે છે. અંદર ઊંધા વળી ગયેલા પાણિયારા, ખારણિયા ને મીઠી થઈ ગયેલ ધાતુના
વાસણો નીરખે છે. માને ધાવતા બચ્ચાના મળદા એમ ને એમ જામી ગયેલા જુએ છે. જોઈને બે માનવી રોવે છે. જોગી સિદ્ધનાથને બેને જોયા, બોલાવ્યા, પૂછ્યું, કોણ છો? આ અભાગી નગરી ની હું રાજરાણી છું. આ મારો બેટો નાગાજણ જેઠવો કેમ કરીને બચી નીકળ્યા? રાજાથી રીસામણે હું મારે પિયર તળાજે ગયેલી કુંવર મારી ભેળો હતો. બચ્ચા નાગાજણ, હું તારી વાટ જોતો હતો. તું આવ્યો બાપ. મારી દુઆ છે તને કે જેસો લંકેશ તેસો ઢંકેશ, દુશ્મન માર વસાવ દેશ. જેવો લંકાનો સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ. તારી ઢંક એટલે કે ઢાંક લંકા નગરીને તોડે આવશે. માટે બેટા ફરીવાર અહીં આપણે નગર વસાવીએ. ઢંકાયેલા પ્રેય પાટણને ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજા નગરોને પોતાની રિદ્ધિ સિદ્ધિમાં ઢાંકી દીધા. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવા મૂકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. ઓલ્યો જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર? ગુરુના મહાદોયલા દંડ ભરતો જુવાન જોગી રાજી થતો હતો. પોતાનું જીવન એને લેખે લાગતું હતું. દુનિયામાં સહાર સહેલો છે, સર્જવું દોયેલું છે બાપ. સિદ્ધનાથે સર્જી જાણ્યું, પણ કાળનો આવવો છે ને. એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા કે બચ્ચા. જોગીએ પૂછ્યું, ગુરુદેવ એક જ બાબત બાકી રહે છે. તો ગુરુ કહે, શી બાબત બાકી રહે છે? તો કે શી? આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ. હા, તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો. નાગાજણ, ગુરુએ નિશાસો નાખ્યો. એવો અરથ લીધો તે? આ સમૃદ્ધિ ઓછી લાગી તને? તે સોને લોભાણો રાજ આપનું વેણ છે. વેણ સાચું કરવું છે કે હા? તો પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજો. રાજા સોનાની લંકા રોવાણી હતી. ફિકર નહીં, તને ભાગ્ય ભૂલાવે છે રાજા. પણ ખેર, હવે પૂરું કરીશ. નાગાજણ ઉગમણું મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા સારવાણ એટલે કે શાલિવાહન ગોહિલ, એને ઘેર સોન દેવી સતી એ જોગમાયા આવીને જેટલી ગાર કરે એટલું હોનું થઈ જાય. કે બોલાવો. અધર્મ નહીં કરીને મહાજણી બેન માનીશ. શાલિવાહન સાથે વેર પાલવશે. રે ગુરુદેવ, હું નાગાજણ, હું જેઠવો જુજી જાણું છું. પછી તો સિદ્ધનાથે તપોબળ છોડ્યા. મુંગીપુરને મહેલેથી સતી સોન રાણીનો પલંગ રાતમાં ઢાંકને ગઢે ઉતાર્યો. સતી જાગી ગયા. જોગી આગેરો ઉભો રહ્યો. નાગાજણે હાથ જોડ્યા, બોન, મને તારો મહાજણીયો ભાઈ માનજે. અધર્મ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે. તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવરાવું છે. મારે કોટ કાંગરે તારા હાથ ફેરવ બાપ. રોજ બોલાવે છે, રોજ ઓળીપો કરાવે, પાછી પહોંચાડે. છેલ્લે દિવસ નાગાજણ હાથ જોડીને ઉભો રહ્યો. બોન, કંઈક કાપડાની કોર માંગી લે. તાણે માંગીશ ભાઈ, કહીને રાણી ચાલી ગઈ. આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર શેન હાંક્યું. કોઈ કહે કે તો શાલિવાહન એટલે કે સાલ ને દાણે દાણે એક ઘોડેસવાર ઉઠે એવો મંત્ર જાણનારો. કોથળા સાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે. અહીં તો ઢાંક લંકા જેવા જગારા કરે છે. 36 તો એના કનકકોટ શોભે છે. ગુરુ સિદ્ધનાથ એ એક કોઠા ઉપર નાગાજણને લઈ ચડતો ગયો. ચડીને એને આગમ ભાખ્યા. જુગની ભવિષ્યવાણી કાઢી. ક્યારે શું બનશે, જેઠવા કુળની કેવી ચડતી પડતી થશે, એનો
એનો કાળ લેખે ઉકેલી સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માંગી. નાગાજણ, હવે મને રજા દે બચ્ચા. ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઈને હું હવે મારે માર્ગે જાઉં છું. અમારો પંથ અઘોર છે બાપ. તારી સંમતિ થાજો. તારો કાળ ચાલ્યો આવે છે, પણ તું સતનો પથ મૂકીશમાં. બાકી તો તે જીવી જાણ્યું. તને મોતનો ભો સો રહ્યો છે જુવાન. સિદ્ધનાથ માર્ગે પડ્યા. એક તો ક્ષત્રિય અને વળી ચિત્તોડગઢનું કુળ, તેમાં વળ્યા જોગના તેજ. વીરભદ્ર જેવો અને મહાજતી મોકળી લટે આહલેક બોલાવતો દુનિયાને જગાડતો કોઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો. નાગાજણને કાલ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની શમશેરો ઝબકે છે. કનક કોટે ચડીને રાજા મરણિયો થઈને બેસી રહ્યો. શાલિવાહનની ફોજે ઢાંક ફરતા ડેરા તંબુ તાણી દીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડ્યો, પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નથી. એક શિલા પણ ચસ દેતી નથી. કોઈ જઈને નાગાજનનું મસ્તક લાવી આપો. હું એ એક માથું લઈને પાછો જાઉં. શાલિવાહન રાજાએ સાથ પાડ્યો. એક ચારણને કુમત્ય સૂજી એણે હોંકારો દીધો. ચારણ ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે ગમે તેવી લડાઈ ચાલતી હોય તોય ચારણ, ફકીર કે સાધુ કોઈને અટકાવતું નહોતું. ચારણ શત્રુ પક્ષનો તો પણ એ તો ચારણ. એનો એવો ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો. અને કાળમુખા ચારણે જઈને નાગાજણના દસોંદીને જગાડ્યો. આવી જા, સોગઠે રમીએ. હોડમાં પોતાના રાજાનું માથું મેલી. તે દિવસે તો ભાઈ રાજાના માથા અને માન પણ ચારણના હાથમાં છચવાતા. ખરા રે કમત્યા દસુંદીએ ચોપાટમાં નાગાજણનું શીશ માંડ્યું. શાલિવાહનના કુડિયા ચારણે કુળના પાસા ઢાળ્યા. મનમાન્યા દાવાણ્યા. જીત્યો માટી થયો. કહે કે લાવ તારા રાજાનું માથું. દસુંદી શું મોં લઈને જાય, પણ નાગાજણને કાને વાત પહોંચી અને લલકારી ઉઠ્યો. અરે મારો દસુંદી, તેના વેણ માથે તો મારી આંટ ચાલે. હજારો લાલચો વચ્ચે હું એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રિય માથું મેલીને નિર્ભય બની સૂઈ જાય છે. બોલાવો એ ચારણને. દસુંદી કાંપતે પગે નીચી મુંડી ઘાલીને રાજાની પાસે આવી ઉભો રહ્યો. પણ નાગાજણની આંખમાં એને ન દેખ્યો ક્રોધ કે ન મોં ઉપર ન દીઠો ઉદ્વેગ. એના હોઠ તો ચારણ સામું મરક હસતા હતા. એની પછવાડે શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઉભો. સોનાની થાળી મંગાવી. રાજાએ ચારણને હાથમાં દીધી અને આજ મને રૂડો કરી દેખાડ્યો. ચારણ, તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢ બારો ન નીકળત અને જગત મારું જૂથ જોવા ન પામેત. અને હવે દુશ્મન રાજાના દસુંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો, હવે તો આ માથા વગરનું ધડ ઉલ્કાપાત મચાવશે. ચારણ, આ માથું લઈને તારા રાજાને આપજે અને કહેજે કે નાગાજણના ધડ સામે મરદ હોય તો જૂજજે. અને તારી જોગમાયા રાણીમાં માને મારી બોનને કહેજે કે ભાઈનું યુદ્ધ જોવા બહાર નીકળે. એટલું બોલીને નાગાજણે તલવારનો ઘસરકો દીધો. માથું જઈ પડ્યું થાળીમાં. લઈને દસુંદી એ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી. દરવાજા બહાર નીકળી ગયો. અહીં નાગાજણનું કબંધ એટલે કે ધડ ઉઠ્યું. બે હાથમાં બે શમશેરો લીધી અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. યુદ્ધના માર્ગે. ઉપર રગતની શેર ફૂટતી આવે છે. માથે જાણે રાતી કલૈયું રમે છે અને સાચે જાણે બે આંખો ફૂટી છે. વીર ચાલ્યો. તલવારો વીંજી શાલિવાહનના સૈન્યમાં ત્રાટક્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓના માથા છેદવા લાગ્યો. સૈન્ય ભાગ્યું. રાજા ભાગ્યો. પાછળ કબંધ દોટ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો. ઉગાર નહોતો એવી અણીને સમયે સોન રાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી. પાલો પાથર્યો.
તરવાર વીંધતું કબંધ એટલે કે ધડ જાણે બહેનને દીઠો હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતો હોય એમ ઊંચો ગયો, જાણે કબંધ પૂછે છે કે બોન માગી લે. વીરા મારા, તેદી વેણ દીધું તું કે કાપડાની કોર આપીશ. આજ માંગુ છું કે મારા ચૂડલાને કારણે તારું સુરાતન સમાઈ લે ભાઈ. શબ્દો સાંભળી ધડ ટાઢું પડ્યું. શમશેરો ભોંય પર મેલી ઢળી ગયું. હજારો લાશો રગદોળાઈ ગઈ હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા અને નાગાજળના સપ પાસે બેસીને જોગંદરે આંસુડા ટપકાવ્યા. ત્યાં ને ત્યાં સમાધિ લીધી. આવા અમારા માલધારીઓના ગપ્પા ભાઈ. મોરુકી વાતું હાલી આવે છે અને અમે તો રાતને ટાઢે પોરે ડોબા સારીએ અને આવા ગપ ગોળા હાંકીને રાતડિયું વિતાવીએ. એટલું બોલીને બુઢો માલધારી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો અને લાલ આંખે મીટ માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઈ જોગી જય જૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઉગતો સૂરજ કોઈ અબધૂતની લાલ ગુમ આંખ રોતી બીડાતી હોય એવો વાદળીઓ વીંટાતો હતો. મિત્રો, આ વાર્તા અહીં પૂરી થાય છે અને આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા મળે અને તમને આવી નવી વાર્તાઓ અમે પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. આવી વાર્તા બનાવવા અને ગોતવામાં અમારે ઘણી મહેનત કરવી પડે છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.